કેમ છો? હું છું વિધિ અને તમે જોઈ રહ્યા છો મારો સ્પેશિયલ શો ગાયબ. વિચારો, તમારી પહેલી જ ફિલ્મ ઓસ્કારના ઉંબરા સુધી પહોંચી જાય અને આખું વિશ્વ તમારા ડાન્સ પર ફિદા થઈ જાય અને અચાનક તમે આ ગ્લેમરની દુનિયાને અલવિદા કહી દો. વર્ષ 2001માં જ્યારે આમિર ખાન બેટ પકડીને મેદાનમાં ઉતર્યા હતા ત્યારે તેમની પાછળ એક માસૂમ ચહેરો હતો જે ગીત ગાતો હતો, રાધા કૈસે ન જલે. એ રાધા એટલે આપણી ગૌરી, જેણે સાબિત કર્યું કે સાદગીમાં પણ પાવર છે. હું વાત કરી રહી છું ગ્રેસી સિંહની. પણ જે સિતારો એટલો બુલંદ હતો એ ગૌરી અત્યારે કયા મેદાનમાં છે? કેમ તે અચાનક ગાયબ થઈ ગઈ? આજના એપિસોડમાં એ જ વાત કરવી છે. લગાનની સફળતા પછી ગ્રેસી માટે દરેક રસ્તા ખુલ્લા હતા. મુન્નાભાઈ MBBSમાં તે સંજય દત્તની ચિંકી બનીને આવી અને ફરી એકવાર લોકોએ તાળીઓ પાડી. રિપોર્ટ્સ કહે છે કે ધીરે ધીરે બોલિવૂડમાં ગ્લેમરનો ટ્રેન્ડ બદલાયો. ગ્રેસીને એવા રોલ્સ ઓફર થયા જેમાં તેને કદાચ એક્સપોઝ કરવું પડે અથવા તો બોલ્ડ થવું પડે, પણ ગ્રેસીને એ કદાચ મંજૂર નહોતું. તેણે પોતાની ગ્રેસ જાળવી રાખી અને મોટા પ્રોજેક્ટ્સ ખોવા પડ્યા. અત્યારે ગ્રેસી ક્યાં છે? જેવી રીતે લગાનના ગીતમાં હતું ને, બાર બાર હા બોલો યાર હા, બસ ગ્રેસીએ પણ પોતાની જિંદગીમાં હવે શાંતિને હા કહી દીધી છે. આજે તે બ્રહ્માકુમારી જેવી આધ્યાત્મિક સંસ્થા સાથે જોડાયેલી છે, ક્લાસિકલ ડાન્સ કરે છે, પણ ફિલ્મી એવોર્ડ્સ માટે નહીં, પોતાની અંતરની ભક્તિ માટે. જે હાથમાં ક્યારેક ઓસ્કારની ટ્રોફી હોઈ શકતી હતી તે હાથમાં આજે જ્ઞાન અને શાંતિનો સંદેશ છે. ગ્રેસી સિંહ એ ગાયબ તો નથી, પણ એવું કહી શકાય કે એણે બોલિવૂડમાંથી ચોક્કસ ગાયબ છે. પોતાની પિચ બદલી નાખી છે અને તેણે સાબિત કર્યું છે કે જિંદગીની અસલી જીત માત્ર ફિલ્મો હિટ કરવામાં નહીં પણ મનને હિટ રાખવામાં છે. તમને ગ્રેસી સિંહનું કયું ગીત આજે પણ ગણગણવું ગમે છે? રાધા કૈસે ન ચલે કે પછી ચલે ચલો? કમેન્ટ કરો. આવતીકાલે મળીશું ગાયબના નવા એપિસોડમાં. ખાયા